ચોમાસાના 138 દિવસ અને 10 નક્ષત્ર હોય છે અને આ 10 નક્ષત્ર પૈકી આદ્રા, પુનર્વસુ, આશ્લેષા, પૂર્વા, ફાલ્ગુની, હસ્ત અને સ્વાતિ એમ 6 નક્ષત્રને શ્રેષ્ઠ માનવામાં આવે છે। દર ચોમાસામાં આ નક્ષત્રો દરમિયાન પુષ્કળ વરસાદ પડે છે એવું કહેવાય છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। અને આ 6 નક્ષત્રોમાં પુષ્કળ વરસાદ પડે એ વાતનો પુરાવો અત્યારે આદ્રા નક્ષત્રમાં વરસતું આભ આપી રહ્યું છે, જેણે ન માત્ર ગુજરાત પણ દેશના અનેક રાજ્યોની ધરતીને જળબંબાકાર કરી નાખી છે। ગુજરાતમાં ચોમાસું જ્યારથી વિધિવત રીતે બેઠું છે ત્યારથી નવા દિવસ સાથે રાજ્યના અન્ય વિસ્તારોમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। 2023ના ચોમાસાની મધ્ય ગુજરાતથી શરૂઆત થઈ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને હવે સૌરાષ્ટ્ર પછી અમદાવાદને પણ મેઘો ધમરોળી રહ્યો છે અને એમાં કચ્છને પણ બાકાત નથી રાખ્યું। અને હવે ગુજરાતના મેઘાની આ ઇનિંગ અમદાવાદથી લઈ અને આખા રાજ્યની અંદર જોવા મળી રહી છે, જેણે આખા રાજ્યને તરબોળ કરી નાખ્યું છે। ક્યાંક નયનરમ્ય દ્રશ્યો તો ક્યાંક હચમચાવી મૂકે એવી તસવીરો દેખાઈ રહી છે। વરસતું આબ, ધરતી પર સૈલાબ। વરસાદની બ્રેક ફેલ, છીનવાતી જિંદગી। શહેરો બન્યા સમુદ્ર, ઘરોમાં પણ વહેતો સૈલાબ। નદીઓ ગાંડી તૂર, ડૂબતા શહેરો અને ગામ। ઉત્તરથી લઈને દક્ષિણ, મધ્યથી લઈને સૌરાષ્ટ્ર, કચ્છ, આખા ગુજરાતમાં આદ્રા નક્ષત્રમાં અનરાધાર વરસતા આભે ગુજરાતમાં જળબંબાકાર સર્જી દીધો છે। શહેરોમાં સૈલાબ લાવી દીધો તો ગામડાઓને ગળાડૂબ પાણીમાં ગરકાવ કરી નાખ્યા અને એવો પ્રહાર કર્યો કે જૂનમાં જળ પ્રહાર વચ્ચે જિંદગીઓનું રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો। ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે આ પારથી પેલે પાર નવ જિંદગી જવા માંગતી હતી। અડધે સુધી તો પહોંચી ગયા, પણ પાણીના પ્રવાહે આ જિંદગીઓને પેલે પાર જવું મુશ્કેલ બનાવી દીધું અને ધસમસતા પાણીમાં અધવચ્ચે જ બોલેરો ગાડી ફસાઈ ગઈ, જેણે સૌ કોઈના જીવ તાળવે ચોંટાડી દીધા। સ્થિતિ કેટલી વિકટ હશે એનો અંદાજો એ વાત પરથી પણ લગાવી શકાય છે કે ફસાયેલી જિંદગીઓને બચાવવા માટે સ્થાનિકોની સાથે ફાયરની ટીમ પણ પહોંચી, પણ કાળ જેવા ભાસતા પાણીના પ્રહારમાંથી 9 જિંદગીઓ હેમખેમ બહાર કાઢવાની હિંમત કોઈ પાસે નહોતી। પણ કહેવાય છે ને, ઝાંકો રાખે સાઈયા, માર શકે ના કોઈ। બસ આ જ કહેવતને સાર્થક કરવા માટે જિંદગી તાણી જવાની જીદે ચડેલા પાણી સામે ટ્રક ડ્રાઈવરે બાથ ભીડી અને મોતની પરવાહ કર્યા વગર ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ટ્રકને ઉતારી દીધો અને અંજારના મોડવદર ગામની ધરતી પર જીવન અને મોત વચ્ચે લડી રહેલી 9 જિંદગીને સહી સલામત બહાર કાઢી। જીવ તાળવે ચોંટાડનારી આવી જ વધુ એક ઘટના જૂનાગઢમાંથી સામે આવી કે જ્યાં બમણાસા ખેડ ગામની શાળાએ જતા શિક્ષક પોતાની મંજિલે પહોંચે એ પહેલા જ ઓજત નદીમાં આવેલા ઘોડાપૂરના પાણીમાં કાર સાથે ફસાઈ ગયા, પણ સ્થાનિકો સમયસર પહોંચી ગયા અને શિક્ષકને નવી જિંદગી મળી હોય તેવું લાગ્યું। આજે સવારે સ્કૂલે આવતો હતો ત્યારે શીપડાણીમાં થોડું પાણી હતું એટલે મને એમ કે મારી ગાડી નીકળી જાય 4 વ્હીલ, પણ પછી થોડીક આગળ આવેલી પછી તણાવવા માંડી એટલે દડી એવી એમાં ગાડી ભરાઈ ગઈ અને પછી મેં ગાડીને કાંઈ વધારે આગળ ના વધારી ને ઊભો રહી ગયો અને પોતાના જીવના જોખમે આવી અને હું ગાડીમાં બેઠો હતો, મને ગાડીમાંથી કાઢ્યો અને મારો જીવ બચાવ્યો છે। બરાબર, ભગવાન એની તમામ આશાઓ પૂર્ણ કરે એવી હું અપેક્ષા રાખું છું। મને ભગવાને આ બીજી જિંદગી આપી એવું હું માનું છું। આ તરફ ભાવનગરના ગારિયાધાર તાલુકામાંથી જે દ્રશ્યો સામે આવ્યા એણે જીવ તાળવે ચોંટાડી દીધા, કેમ કે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે 2 દીકરીઓ સહિત કુલ 4 જિંદગી જોખમમાં મુકાઈ। એવું છે, લગભગ જાહે 2 છોકરીઓ અને ભાઈ માંડવીના હોશિયારી કરીને મારી પાસે ગયા છે, ત્યાં કોઈ નહીં, એક જો એટલે ભાઈ પાછો વળી ગયો। 4 જણા છે પણ નહીં રહી કે ગાડી તો ઠીક, પણ ઓલા ભાઈ
પણ અંતે જેસીબીની મદદથી તમામને બચાવી લેવાયા. અનરાધાર વરસી રહેલા વરસાદના કારણે સૌરાષ્ટ્રની અનેક નદીઓમાં પૂર આવ્યા, જેણે ઠેર ઠેર આ જ રીતે જિંદગીઓને જોખમમાં મૂકી. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા, જ્યાં પરનાળા અને ગેડી ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતા આખે આખું ગામ સંપર્ક વિહોણું બન્યું અને રોજિંદી વસ્તુઓ માટે સ્થાનિકોને જીવનું જોખમ ખેડવાનો વારો આવ્યો. પણ જિંદગી બચાવવાના સૌથી દિલધડક દ્રશ્યો રાજકોટના ધોરાજીમાંથી સામે આવ્યા, કે જ્યાં શફુરા નદીમાં અચાનક પૂર આવ્યું અને એક બાઇક ચાલક તણાઈ ગયો, જેને સ્થાનિકો દ્વારા દોરડાની મદદથી બહાર કઢાયો. અને કંઈક આવા જ દ્રશ્યો અમરેલી જિલ્લાના દામનગરમાં પણ જોવા મળ્યા, જેમાં 2 બાઇક સવાર કોઝવે પરથી પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચેથી પસાર થવા ગયા અને પાણીના પ્રવાહમાં બાઇક તણાઈ ગયું. પણ સદભાગ્યે પાણીનું સ્તર અને પ્રવાહની ગતિ ઓછી હોવાના કારણે આ બંને યુવાનોનો જીવ બચી ગયો. સાથે જ ત્યાં ઉભેલા સ્થાનિકોએ તેમને પાણીમાંથી બહાર કાઢી લીધા. આ તમામ જિંદગી બચાવની જેટલી ખુશી છે, એના કરતા એ વાતનું દુઃખ થોડું વધારે છે કે સંતોની ભૂમિ ગણાતા જૂનાગઢમાં ઓજતના પાણીએ એક પરિવારનો આશિયાનો છીનવી લીધો. બમણાસા ખેડ ગામે આવેલું એક મકાન પાણીના પ્રહાર સામે ટકી ન શક્યું અને પત્તાના મહેલની જેમ ઓજતના પાણીમાં સમાઈ ગયું. જૂનાગઢના કેશોદમાં ઓજત નદીનો પાળો તૂટતા તોફાને ચડેલું વરસાદી પાણી જે રસ્તામાં આવ્યું એ તાણી જવાની જીદે ચડ્યું. અને આ વાતનો પુરાવો આ આકાશી દ્રશ્યો આપી રહ્યા છે. ઓજત નદીનો પાળો તૂટતા ખેડ પંથકના ખેતરો દરિયો બની ગયા. હજારો હેક્ટર જમીનમાં ઓજતના પાણી ફરી વળતા ખેડૂતોના કપાળ પર ચિંતાની રેખાઓ ખેંચાવા લાગી. પણ આ ચિંતા માત્ર ખેડૂતોની જ નહીં, ઓજતના તૂટેલા પાળાએ જૂનાગઢ શહેરની સાથે સાથે ગામના લોકોની આશાઓ પણ કચડી નાખી. કારણ કે માથે ઘનઘોર ઘેરાયેલા વાદળો અનરાધાર વરસી રહ્યા છે અને સામે ધરતી પણ પાણી શોષી શકે એ સ્થિતિમાં નથી. ક્યાંક સિસ્ટમ તો ક્યાંક માનવ વ્યવસ્થાના કારણે જૂનાગઢ જિલ્લામાં વરસાદી તારાજીએ એવી બરબાદી સર્જી કે ચોમાસાની શરૂઆતે જ માનવી લાચારીનો અનુભવ કરવા લાગ્યો. ગરવા ગિરનારથી લઈને ભાવનાથ તળેટી, જૂનાગઢ શહેર હોય કે જૂનાગઢ તાલુકો, વિસ્તાર રહેણાંક કોઈ પણ હોય, જાહેર માર્ગ હોય, ખેતર હોય કે પર્વત, 2 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદે જૂનાગઢમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર કરી નાખ્યું. લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા તો પૂરના પાણી નદીઓના કિનારા તોડીને નવો માર્ગ બનાવવા લાગ્યા. જૂનાગઢમાં તોફાને ચડેલું વરસાદી પાણી પોતાની સાથે બધું તાણી જવાની જીદે ચડ્યું છે, જે હજારો જિંદગીઓના જીવ તાળવે ચોંટાડી રહ્યું છે. આશા એક જ છે કે મેઘરાજા થોડો વિરામ લે તો સ્થિતિ થોડી સુધરી શકે, વણનોતરે આવી ચડેલી આફતમાંથી થોડી રાહત મળી શકે. પણ આકાશમાં ઘેરાયેલા સંકટના વાદળો મુશ્કેલી ઓછી થવાના બદલે વધારવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અને હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે આગામી 24 કલાક ગુજરાત માટે ભારે છે. પણ આ સ્થિતિ માત્ર જૂનાગઢની જ નથી. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં કંઈક આવી જ સ્થિતિ અત્યારે છે. મેઘાની તોફાની ઇનિંગે જામનગરને કેટલું અને કેવું ખમરોળ્યું એનો અંદાજ આ દ્રશ્યો પરથી લગાવી શકાય છે કે જ્યાં આખી જિલ્લા પંચાયતમાં પાણીનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. રાતના અંધારામાં પાણી એટલું વધારે હતું કે બિલ્ડિંગની અંદર 1 ફૂટ સુધી પાણી ઘૂસી ગયું હતું. તો શહેરના નીચાણવાળા વિસ્તારોની હાલત પણ કંઈક આવી જ હોય એ સ્વાભાવિક છે. સોસાયટીમાં ઘરની બહાર પાર્ક કરેલા વાહનો જળ સમાધિ લેવા લાગે. રહેણાંક વિસ્તારના મુખ્ય માર્ગ પર કમર સુધી પાણી વચ્ચે જમીન શોધવી મુશ્કેલ બને, ત્યારે ઘરની અંદર પણ વરસાદી પાણી રહેવા માટે આવે એ સ્વાભાવિક છે. જામનગરના નીચાણવાળા વિસ્તારોમાં શહેરીજનોના ઘરમાં 2 થી 2.5 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા અને લોકોની ઘરવખરીથી લઈ ફર્નિચર, અનાજ બધું જ બરબાદ થઈ ગયું. એટલું જ નહીં,
જામનગરની ઓળખ સમા લાખોટા તળાવની એક દિવાલ વરસાદી પાણીમાં સમાઈ જવાની ઘટના બની. ગેટ નંબર 6 પાસેની દિવાલનો એક ભાગ તળાવમાં ભરાયેલા પાણીમાં ગરકાવ થઈ ગયો. સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં પણ તારાજીના દ્રશ્યો સામે આવ્યા. જામનગરના દરેડ ગામે આવેલા ખોડિયાર મંદિરની આસપાસ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું તો આમરા ગામ સંપર્ક વિહોણું બન્યું, જેના કારણે આમરા, જીવાપર, દોઢિયા સહિત 5 ગામના લોકો વરસાદી પાણીમાં ફસાયા. હવે વાત રાજકોટની કરીએ તો રાજકોટ જિલ્લામાં સૌથી ખરાબ સ્થિતિ જામકંડોળાની જોવા મળી. ભારે વરસાદના કારણે હુસેની ચોક વિસ્તારમાં રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા અને લોકોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો. સાથે જ વરસાદી પાણીમાં રાત વિતાવવા લોકો મજબૂર બન્યા. જામકંડોળાના એક અનાજના ગોડાઉનમાં વરસાદી પાણી ઘૂસી ગયા અને મગ, ઘઉં સહિત અનાજ ખરાબ થઈ ગયું. જેતપુરમાં છેલ્લા 5 દિવસથી વરસી રહેલા મેઘરાજાએ શહેરીજનોની મુશ્કેલી વધારી. નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણરૂપ પાણી ભરાતા શહેરીજનોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. જેતપુરમાં ભાદર નદી પરનો બેઠી ઢાબી તરીકે ઓળખાતો પુલ ધોવાઈ જતા 8 થી 10 ગામના લોકોને જીવના જોખમે અહીંથી પસાર થવાનો વારો આવ્યો. ઉપલેટાના મોટી પાનેલી ગામમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા. સાથે જ ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ધોરાજીની શફુરા નદી કાંઠે આવેલ પંચનાથ મહાદેવ મંદિરમાં ગોઠણરૂપ પાણી ભરાઈ ગયા. મહાદેવના ગર્ભગૃહમાં પાણી ફરી વળતા શિવલિંગ પાણીમાં ગરકાવ થયું તો મંદિર જવાનો રોડ પણ બંધ થઈ ગયો. જૂનાગઢ જેવા જ હાલ અત્યારે કચ્છની ધરતીના પણ જોવા મળી રહ્યા છે. કચ્છનું આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામમાં 3 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો અને જ્યાં જુઓ ત્યાં જળ સૈલાબ જોવા મળ્યો. શહેરના રસ્તાઓ પર સ્થાનિકો સ્વિમિંગ પુલની મજા માણતા દેખાયા તો વાહન ચાલકો માટે મુસાફરી કરવી પડકારજનક બની ગઈ. મોટા મોટા વાહનો મહા મુસીબતે પસાર થયા પણ નાના નાના વાહનો તો ધક્કા ગાડી બની ગયા. સ્થાનિકો એકબીજાની મદદથી સુરક્ષિત સ્થળ સુધી પહોંચવાનો પ્રયાસ કરવા લાગ્યા. આ તરફ અંજારમાં 24 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને જિંદગીઓ જોખમમાં મુકાઈ ગઈ. પાણીનો પ્રવાહ એ હદે વધી ગયો કે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 250થી વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી. અંજારનું મેઘપર ગામ જળમગ્ન બની ગયું. ગામના રસ્તાઓ તો ઠીક પણ લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા. ભુજનું ધાણેટી ગામ તો જાણે જળ સમાધિ લઈ ચૂક્યું હતું. સ્થિતિ એટલી વિકટ જોવા મળી કે રસ્તા પર તો ઠીક રહેણાંક વિસ્તારમાં પણ જમીન ક્યાં છે એ શોધવી મુશ્કેલ બની ગઈ. મુશળધાર મેઘાએ ગીર સોમનાથ જિલ્લામાં જળ પ્રહાર કર્યો. ગીર ગઢડાના ધોકવડથી ખિલાવડ સહિતના ગામને જોડતા કોઝવે પર શાહી નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. ગીર ગઢડાથી સુરત જતી ખાનગી બસના મુસાફરો પણ અટવાયા. આ તરફ દ્રોણેશ્વર પાસે મચ્છુંદરી નદીના પાણી કોઝવે પર ફરી વળતા વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા. તાલાળા સાસણ હાઈવે પર પણ જાણે નદીનો પ્રવાહ વહેતો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. બોરવાવ ફાટક પર અડધા વાહનો ડૂબી જાય એટલું પાણી ભરાતા વાહન ચાલકો માટે મુસાફરી કરવી મુશ્કેલ બની. કોડીનારમાં અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકતા શહેરના મુખ્ય માર્ગો પાણી થઈ ગયા. ભારે વરસાદના કારણે શહેરના રોડ રસ્તા પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોની સાથે વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી. તારાજીની આવી જ હકીકત મોરબીમાં પણ જોવા મળી. મોરબીમાં માત્ર 3 ઇંચ વરસાદ ખાબકતા આખી સોસાયટી પાણીમાં ગરક થઈ ગઈ.
સોસાયટી સુધી પહોંચવાના રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાઈ ગયા. સ્થાનિકોનો આરોપ છે કે અનેક વખત રજૂઆત કરાઈ છે, છતાં પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ વર્ષોથી નથી આવ્યું. મોરબીના અવની ચોક વિસ્તારમાં પણ જળબંબાકાર થઈ ગયું. આખા વિસ્તારમાં 2 ફૂટ સુધીના પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. આ તરફ બોટાદના બરવાળાથી ભાલ વિસ્તારમાં જવા માટેનો એકમાત્ર માર્ગ પાણીમાં ગરકાવ થયો, જેના કારણે ચોકડી, નભોઈ, પીપરિયા, અંકેવાળિયા, પરબડી સહિતના લોકોને શહેર સુધી પહોંચવું મુશ્કેલ બન્યું. સાથે જ રેલવે અંડરબ્રિજ આસપાસના રહેણાંક વિસ્તારોમાં ગોઠણ સુધી પાણી ભરાતા સ્થાનિકો વરસાદી પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા. ટૂંકમાં કહીએ તો આદ્રા નક્ષત્રમાં સૌરાષ્ટ્ર કચ્છના આભમાં આવી ચડેલ મેઘ સવારી હવે આફત સમાન બની રહી છે. પહેલી ઇનિંગમાં ગુજરાતને ધમરોળ્યા બાદ ગુજરાતથી મેઘાની બીજી ઇનિંગ શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે સૌરાષ્ટ્ર કચ્છની ધરતીને તરબોળ કર્યા બાદ શુક્રવારની સમી સાંજે આર્થિક હબ અમદાવાદમાં મેઘો મુશળધાર બનીને વરસવા લાગ્યો. પૂર્વ અમદાવાદને પાણી કર્યા બાદ શુક્રવારનું સૂરજ ઢળતાની સાથે જ મેઘો આખા અમદાવાદને જાણે પાણી કરવાની જીદ સાથે વરસવા લાગ્યો અને ગણતરીની મિનિટોમાં આખા અમદાવાદને પાણી કરી દીધું. ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો વરસાદની તીવ્રતાની દેન કહીએ કે પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાપ, પણ હકીકત એ જ છે કે સામાન્ય વરસાદમાં પણ આખું અમદાવાદ વરસાદી પાણીમાં ડૂબવા લાગ્યું. આ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના બેદરકારીના કારણે જે સમસ્યા સર્જાઈ છે તે સમસ્યામાંથી બહાર નીકળવાના પ્રયત્નો છે તે અત્યારે કરી રહ્યા છે. ધોધમાર અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ જે પાણી છે તે અનેક વિસ્તારોની અંદર ભરાઈ ચૂક્યા છે. અનેક વિસ્તારોની અંદર સ્થિતિ બગડતી જઈ રહી છે અને તેવામાં પણ અમદાવાદ શહેર જાણે પાણીમાં ગરકાવ થયું હોય તેવું અત્યારથી જ લાગી રહ્યું છે. ગાજવીજ થઈ રહી છે. અત્યારે શરૂ થઈ ચૂકી છે. અમદાવાદ જાણે પાણી જ પાણી થઈ ચૂક્યું હોય તેવા દ્રશ્યો અત્યારે ચોક્કસપણે દેખાઈ રહ્યા છે. કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી કાગળ ઉપર રહી છે અને લોકો ત્રસ્ત બની ચૂક્યા છે. એશિયા જેવા વિકસિત વિસ્તારમાં પણ પાણીએ તેને બાંધમાં લઈ ચૂક્યું છે. વરસાદે અમદાવાદને બાંધમાં લીધું હોય તેવા દ્રશ્યો ચોક્કસ અત્યારે દેખાઈ રહ્યા છે. 2023ના ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીની તોફાની ઇનિંગની જો વાત કરીએ તો પંચમહાલથી શરૂ થયેલી તારાજી સુરત, વલસાડ, અમદાવાદ, અરવલ્લી, જૂનાગઢ, કચ્છની ધરતીને બાનમાં લીધા બાદ ફરી અમદાવાદને પાણી કરવાના મૂડમાં દેખાઈ રહી છે. પણ આ તો બસ શરૂઆત છે, કેમ કે આસોને હજી 3.5 મહિનાની વાર છે. ત્યારે 2023ના આ ચોમાસામાં ગુજરાતીઓએ સાવચેત રહેવું સૌથી જરૂરી દેખાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.